वन्दे ब्रह्मपुरादिपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा। મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 7મી ઓક્ટોબર 2024 સોમવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડાંત્યનું 17મું વચનામૃત એટલે કે ભરતજીના આખ્યાનનું વચનામૃત આપણા માટે અને પૃથ્વીનું તળ રહે ત્યાં સુધી જે કોઈ સાધક સાધ્ય એવા પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માંગતો હોય એ તમામના માટે આ વચનામૃત દીવાદાંડી સમાન છે. સમુદ્રના અમુક ભાગોમાં મોટા ખડક હોય, એના ઉપર થોડું પાણી ફરી વળેલું હોય, મોટા વાહનો કે સ્ટીમરો જતી હોય એ એમાં અથડાઈ ન પડે, અને જો અથડાણું તો વાહન પણ ડૂબે અને સ્ટીમર પણ ડૂબે અને એમાં બેઠેલા મુસાફરો પણ ડૂબે. એટલા માટે એવા ખડક ઉપર 24 કલાક લબક જબક થતી દીવાદાંડી સમાન લાઇટ મૂકવામાં આવે છે. એમ અહીંયા આગળ આ વચનામૃતમાં ભરતજીનું આખ્યાન મહારાજે સંભળાવીને કહ્યું કે તમે ગમે તેટલો ત્યાગ કર્યો હશે, ગમે તેટલું તપ કર્યું હશે, અરે ખુદ ભગવાન તમારા બાપ હશે તો પણ ભગવાન સિવાય બીજે ક્યાંય પણ અધિક હેત થયું, એમાં વાસના બંધાણી, એનું મરણ ચિંતન થશે તો તમારે બીજો જન્મ પશુનો લેવાનો વારો આવશે. તમે જન્મ મરણના ચક્રાવામાંથી મુક્ત નહીં થઈ શકો. દીવાદાંડી માળા કરો એની ના નથી, ભક્તિ કરો એની ના નથી, નામસ્મરણ કરો એની ના નથી, દંડોત પ્રણામ ને પ્રદક્ષિણા કરો, પગપાળા ચાલીને યાત્રા કરવા માટે જાઓ એની પણ ના નથી, ધારણા પારણા કરો, ચાંદ્રાયણ કરો, નિર્જળા ઉપવાસ કરો, મોટા યજ્ઞ કરો એની પણ ના નથી. પણ આ બધું કરીને એક જ કરવાનું છે કે આપણને ભગવાન વાલા થાય. ભગવાન આપણા માટે હંમેશના માટે પ્રધાન બની રહે. દેહ છે તો ભરણ પોષણ કરવા માટે નોકરી ધંધો વ્યવસાય બધું કરવું જ પડે, એની ના નથી. આંખો ભગવાને આપી છે જોવાનું છે, કાન આપ્યા છે સાંભળવા માટે આપ્યા છે, જબાન આપી છે બોલવા માટે, આ શરીર છે એટલે ખાવું તો પડશે ટકાવવા માટે, પણ ખાતી વેળાએ આપણને ભગવાન આપણા ગુરુહરિ યાદ આવે, આપણે એવી ભાવના કરીએ કે અમારા હૃદય સિંહાસનની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજ અને ગુણાતીત ગુરુ પરંપરા અને અનંત મુક્ત બિરાજમાન છે, એને હું જમાડું છું. કોઈ બગીચામાં ફરવા માટે જાઓ, કોઈ પર્વતની તળેટીમાં જાઓ, દરિયા કિનારે ચોપાટીઓ પર કે પછી શિવાજી પાર્ક ઉપર જાઓ, ત્યાં પણ તમને ભગવાન યાદ આવવા જોઈએ. ગુલાબ આપણને ગમે, જરૂર ગમે, ગમવું પણ જોઈએ. એની સુગંધી ગમે,
એની રૂપ અને રમણીયતા ગમે, સુંદરતા ગમે, મુલાયમતા ગમે, એટલું સુંદર લાગે. પણ ત્યાં એ વખતે વિચાર એ પણ આપણે કરવાનો છે કે આ ગુલાબનો બનાવવાવાળો કોણ છે. ખળખળ વહેતા ઝરણાને જોઈને વિચાર આવે કે આનું સર્જન કરવાવાળા કોણ છે. અમાસની રાત્રિ આખું નભમંડળ તારાથી આચ્છાદિત થયું હોય ત્યારે પણ આપણને વિચાર આવે કે આ રચના કરવાવાળું કોણ છે. એક પણ થાંભલા વગરના કરોડો કરોડો ટન ભરેલા પાણીથી ભરેલા વાદળાને વરસાવવાનું કોણ કહે છે. આ બધું આપણને જોતાની સાથે ભગવાન યાદ આવે, કલાપીની પંક્તિ યાદ આવે, જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી પ્રભુ આપની. માશુકોના ગાલની લાલી મહી લાલી અને જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં નિશાની પ્રભુ આપની. રૂડી રૂપાળી કોમળ મૃદુ સુગંધિમાન ગુલાબની પાંદડી ઉપર પણ ભગવાન સ્વામિનારાયણના નામનું આપણને દર્શન થાય કે આના કરતા હરતા ભગવાન છે. પ્રકૃતિની ગોદમાં રોયની ના નથી. મહારાજને પ્રકૃતિ બહુ ગમતી. શ્રીજી મહારાજ વિચરણ કરતા કરતા લોજમાં આવ્યા અને પછી મુક્તાનંદ સ્વામી સાથે ગોઠડી માંડી અને મુક્તાનંદ સ્વામીને કહ્યું, સ્વામી મને જલ્દી જલ્દી ગુરુ રામાનંદ સ્વામીના દર્શન કરાવો, પછી આપણે બંને એકાંતમાં જંગલમાં જઈએ અને ત્યાં ધ્યાન કરશું. મહારાજને નદી, તળાવ, જંગલ, પર્વત, ગુફા આ બધું ગમતું. તો કહેવાનું તાત્પર્ય એટલું છે કે ભગવાને શરીર આપ્યું છે, ચાલવું પડશે, ચાલવાની ના નથી, પણ કઈ દિશામાં ચાલવું અને કેટલી ગતિથી ચાલવું, કયા ભાવથી ચાલવું. આપણા પગ મંદિર તરફ મંડાય છે. જેટલા કલાક આ મોબાઈલ આપણા હાથમાં પકડાયેલો રહે છે એમાંના 10મા ભાગના સમય માટે પણ માળા આપણા હાથમાં રહે છે ખરી? ભગવાનની ભક્તિ કરવા માટે, ભજન કરવા માટે, ભગવાનમય બનવા માટે, ભગવાનના વાલા થવા માટે, ભગવાનને વાલા કરવા માટે ભગવાને કૃપા કરીને આ માનવ શરીર આપ્યું છે. દીવાદાંડી ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો હંમેશા માટે યાદ કરવાની જરૂર. નિરંતર સર્વક્રિયામાં પાછું વાળીને જોવું કે હું શું કરવા માટે આવ્યો છું અને શું કરી રહ્યો છું. મંદિરની અંદર ઘનશ્યામ મહારાજની મૂર્તિ આગળ આપણે દર્શન કરતા હોઈએ ત્યારે પણ વિચારવાની જરૂર છે કે હું દર્શન કરું છું, મારું મન ભગવાનની મૂર્તિમાં તન્મય થયું છે. મૂર્તિ સિવાય, ઠાકોરજીના દર્શન સિવાય બીજા કોઈ સંકલ્પ વિકલ્પ તો નથી થતા ને. બહાર જોવાવાળા આજુબાજુ ઉભેલા સંતો અને હરિભક્તો એમ માને કે આ હરિભક્ત ઠાકોરજીના દર્શન કરે છે, પણ એના મનની અંદર સંસાર, વ્યવહાર, નોકરી, ધંધા, વ્યવસાય એની સંકલ્પ વિકલ્પની ઘટમાળ ચાલતી હોય છે. મહારાજે સરસ દ્રષ્ટાંત આપ્યું ખિસકોલીનું કે ખિસકોલી બોલે ત્યારે બોલતી જાય ને પૂંછડું ઊંચું કરતી જાય. એમ આપણે પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલીએ તો છીએ, પરંતુ એની અંદર આપણા મનની અંદર સંકલ્પ વિકલ્પના પૂંછડા પણ ઊંચા નીચા થતા હોય છે. ત્યારે વિચારવાની જરૂર છે. નિરંતર સર્વક્રિયામાં માળા કરતા હો, પૂજા કરતા હો, ધ્યાન કરતા હો, માનસી કરતા હો, વાસણ ઉટકતા હો, બૂટ ચપ્પલની સેવામાં હો, પાર્કિંગની સેવામાં હો, વિચારજો કે હું ખરેખર એ સેવા ભક્તિ સત્સંગ કરું છું. એમાં અહંકાર તો નથી ને, ઘમંડ તો નથી ને, કોઈના માટે ઈર્ષા તો નથી ને, દેખાડો કે દમ પણ નથી ને. નિરંતર સર્વક્રિયામાં પાછું વાળીને જોઉં કે હું શું કરવા માટે આવ્યો છું અને શું કરી રહ્યો છું. ભરતજીએ માત્ર ને માત્ર જો આ વિચાર કર્યો હોત કે મારા પિતાજી ભગવાન ઋષભદેવના વચન પ્રમાણે
આટલા મોટા ભૂમંડળના રાજ્યનો, રાણીઓનો, પટરાણીઓનો, સુખ સાહેબીનો ત્યાગ કર્યો અને જંગલમાં આવીને તપ કરું છું. શું મૃગના માટે મેં ત્યાગ કર્યો? મૃગના માટે મારી રાણી, પટરાણી, સુખ સાહેબી છોડી? આ મૃગના બચ્ચા માટે મેં આ બધી કર્યું? વિચાર કર્યો હોત કે દયા કરવી જોઈએ, નાનું બચ્ચું હતું ત્યાં સુધી પર્યાપ્ત છે, પરંતુ જ્યારે મોટું થયા પછી એને છોડી દેવું જોઈએ એ વિચાર ન કર્યો, પાછી વૃત્તિ ન વાળી, અંતરદ્રષ્ટિ ન કરી, જાણપણું ન રહ્યું. એટલા માટે એનું મનન ચિંતન અને હેત થયું અને બીજો જન્મ એને મૃગનો મળ્યો છે. પશુ ઘડંતા મનુષ્ય ગળ્યો, ભૂલો સિંગ અને પૂંછ, તુલસી હરિ કી ભક્તિ બિના દિક દાઢી દિક મૂછ. તુલસીદાસજીની પંક્તિ યાદ આવી. આપણા એવા કર્મ છે, રજોગુણી, તમોગુણી, આસક્તિ, વાસના અને કામનાથી ભરપૂર એવા કર્મ. એ કર્મના કારણે આપણને પશુનું દેહ મળે, એની જગ્યાએ ભગવાને અને સંતે કૃપા કરીને પશુ ઘડંતા મનુષ્ય ઘડ્યો અને ભૂલો સિંગ ને પૂંછ. એ શિંગડા અને પૂંછડા નથી આપ્યું, એટલું જ બાકી છે. તુલસી હરિ કી ભક્તિ બિના દિક દાઢી દિક મૂછ. ભગવાનની ભક્તિ ન કરતો હોય તો એની મૂછોને અને દાઢીને પણ ધિક્કાર છે. પાછી વૃત્તિવાળો અંતરનો સત્સંગ કરવાનો છે, આંતરિક સત્સંગ છે, આંતરિક સાધના છે, જાણપણા યુક્ત સત્સંગ કરવાની જરૂર છે. આપણા તમામ સદગુરુ સંતો અને ઘણા બધા સત્સંગની અંદર એવા મહાન હરિભક્તો પણ છે કે આપણને બહારથી ખબર ન પડે, પણ એની આંતરિક સાધના હોય. જાણપણા યુક્ત સત્સંગ, સેવા, ભક્તિ કરતા હોય, નિયમ ધર્મનું પાલન કરતા હોય. માળા હાથમાં હોય તો પણ પાપ કર્મ થાય. કથામાં બેઠો હોય તો પણ પાપ થાય. કોઈના અભાવ, અવગુણ, દોષો એનો મન દ્વારા વિચાર કરીએ તો એ પણ પાપ છે. ન જોવાનું જોઈએ પાપ છે, ન ખાવાનું ખાઈએ તે પાપ છે, ન બોલવાનું બોલીએ, અભાવ, ગુણ, નિંદાની વાતો કરીએ એ પણ પાપ છે. અને એવા પાપના કારણે મહારાજે કહ્યું, ભરત રાજાને આટલો મોટો ત્યાગ ને તપ ને ભગવાન હતા તો પણ બીજો જન્મ એને મનુષ્ય મટીને પશુનો મળ્યો છે. એ મહારાજના શબ્દો આપણે વાંચીએ કે એમ જે ભરતજી તો ઋષભદેવ ભગવાનના પુત્ર હતા અને ભગવાનને અર્થે સમગ્ર પૃથ્વીનું રાજ્ય ત્યાગ કરીને વનમાં ગયા હતા અને ત્યાં ભગવાનનું ભજન કરતા થકા મૃગલીના બચ્ચાને વિશે પોતાને હિત થયું. ત્યારે તે મૃગને આકારે પોતાના મનની વૃત્તિ થઈ ગઈ. ભગવાનમય વૃત્તિ થવાની જગ્યાએ એ મૃગના બચ્ચાના આકારે થઈ ગઈ. પછી એવા મોટા હતા તો પણ તે પાપે કરીને મૃગનો અવતાર આવ્યો. માટે અનંત પ્રકારના પાપ છે, પણ તે સર્વ પાપ થકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત કરવું તે અતિ મોટું પાપ છે. આ શબ્દોને ધારવા વિચારવાની જરૂર છે. તમે ભૂલી જજો, તમે વડતાલમાં છો કે અમદાવાદમાં છો કે ભુજમાં છો, ગરડામાં છો કે ગોંડલમાં છો કે બોચાસણમાં છો, એટલે તમારું કલ્યાણ થઈ જશે. કલ્યાણ નિર્વાસનિક થયા વગર નહીં થાય. જાણપણા યુક્ત અને અંતરદ્રષ્ટિવાળો સત્સંગ, સેવા, ભક્તિ કરવામાં નહીં આવે, પ્રગટ ભગવાનમાં પ્રતીતિ નહીં આવે, એમનામાં પ્રીતિ અને આત્મબુદ્ધિ નહીં થાય, ત્યાં સુધી આપણને માયા મુક્તિ નહીં મળે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.